મિત્રો વાત આજે આપણે કરી રહ્યા છીએ કિચન એટલે કે રસોડાની. રસોડું આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું છે. ઘરની અંદર રસોડું એ વિશેષ માત્રામાં લાભ આપે છે. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે કિચન કઈ દિશાની અંદર એટલે કે રસોડું કઈ દિશાની અંદર હોવું જોઈએ. સાઉથ ઈસ્ટનો ખૂણો એટલે કે અગ્નિ ખૂણો, જેને આપણે કહીએ પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે, આ ખૂણાની અંદર રસોડું બનાવવું જોઈએ. આ ખૂણામાં તમારું રસોડું નથી બનતું તો નોર્થ વેસ્ટનો ખૂણો એટલે કે ઉત્તર અને પશ્ચિમનો ખૂણો, આ ખૂણાની અંદર તમે રસોડું બનાવી શકો. પરંતુ ઉત્તર અને પશ્ચિમના ખૂણાની અંદર રસોડામાં વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાડવી જોઈએ. વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાડવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, નહીંતર જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, કિચન બહુ મહત્વની વસ્તુ છે. આપણે અગ્નિ ખૂણાની અંદર કિચન રાખતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આ અગ્નિ ખૂણાની અંદર રાખેલું કિચન આપણને સમસ્યા પણ આપી શકે છે. આપણા ગ્રહો છે, કારણ કે કિચન છે ને એ એક એનર્જી ઉત્પન્ન કરે છે. અગ્નિ ખૂણો એટલે શુક્ર, મંગળ, શુક્ર એનો સમન્વય થઈ જાય, કારણ કે અગ્નિ તત્વ છે એ ક્યાંક ને ક્યાંક મંગળ સાથે પણ જોડાયેલું છે. તો આપણા જીવનની અંદર તમારી જન્મ કુંડલીની અંદર જે કિચન છે એને રિપ્રેઝેન્ટેટિવ કરે છે, એટલે કે તમારી કુંડલીની અંદર 12મું સ્થાન છે એ અગ્નિ ખૂણા સાથે જોડાયેલું છે. હવે કુંડલીની અંદર મંગળ મહારાજ એ 12મા સ્થાનનું અધિપત્ય, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારું કિચન એ 12મું સ્થાન છે. હવે 12મા સ્થાનનો એટલે કિચનનો કારક છે મંગળ ગ્રહ. હવે જો મંગળના દુશ્મન ગ્રહો એ જગ્યાએ આવી ગયા, મંગળના શત્રુ ગ્રહો એ જગ્યાએ આવી ગયા અને તમારું કિચન અગ્નિ ખૂણાની અંદર છે, તો તમને નુકસાન આવી શકે. એક્ઝામ્પલ તરીકે કોઈનો બુધ 12મા સ્થાનની અંદર બેઠો છે અને એનું રસોડું ક્યાંક ને ક્યાંક અગ્નિ ખૂણાની અંદર છે, તો એવા લોકોને જાવકનું પ્રમાણ વધી જાય છે. આવા લોકોને જાવક, કારણ કે પૈસા આવે પરંતુ એ પૈસાનું સેવિંગ તો થવું જોઈએ ને. આવે અને વયા જાય, આવે અને વયા જાય તો શું કામનું? એટલે જ્યારે પૈસાનું જાવકનું પ્રમાણ વધી જાય તો જોઈ લેવાનું કે કુંડલીમાં મંગળ ક્યાં છે, 12મા સ્થાનમાં કયા ગ્રહો બેઠા છે. આ બધી વસ્તુઓ જોયા પછી આપણા જીવનની અંદર પોઝિટિવિટી આપણને પ્રાપ્ત કિચન દ્વારા થતી હોય છે. વાત દર્શક મિત્રો આજે આપણે કિચનની જ કરી રહ્યા છીએ, એટલે કિચન વિશે જ આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, રસોઈ ઘર એની અંદર ભોજન બનતું હોય છે. હવે આ રસોડાની અંદર જ્યારે ભોજન બનતું હોય તો જે લોકોના ઘરનું વાસ્તુ સારું હોય, તમે જોજો એના ઘરની અંદર રસોઈ છે ને મીઠી થાય, આપણને ભાવી જાય. ક્યાંક ને ક્યાંક કોઈ બેનો પોતે અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. એવું કહેવાય, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. એટલે ક્યાંક ને ક્યાંક માં અન્નપૂર્ણાનું સ્મરણ કરી અને બહેનો જ્યારે રસોઈ બનાવતા હોય છે તો એ અન્નપૂર્ણા માતાની કૃપાથી એ અમૃતમય ભોજન બની જતું હોય છે. હવે તમારા શરીરની અંદર એ ભોજન ઉર્જા પ્રદાન કરે છે, પોઝિટિવિટી ક્રિએટ કરે છે. તમારા શરીરની અંદર એક પ્રકારની એવી ઉર્જા ઉત્પન્ન કરે છે જેના લીધે તમને કામ કરવાની ક્ષમતા, તમારા જીવનની અંદર સ્ટ્રગલ, પરિશ્રમ, કામ, આ બધી વસ્તુઓ તમને કિચન ઉત્પન્ન કરાવડાવતું હોય છે. એટલે કે તમારી બોડીમાં જે એનર્જી ઉત્પન્ન થાય છે, આ એનર્જી ક્યાંક ને ક્યાંક કિચન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. આપણા ઘરમાં કિચન બહુ મહત્વની વસ્તુ છે. કોઈ ઘર આખું બનેલું હોય અને એમાં રસોડું જ ન બનાવે તો ચાલે? નથી ચાલવાનું. એટલા માટે રસોડાનું સવિશેષ માત્રામાં આપણા જીવનમાં મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરની રસોઈ આપણા સ્વાસ્થ્ય સાથે અને આપણા પૈસા સાથે સંબંધ ધરાવે છે. જો અગ્નિ ખૂણો તમારો દૂષિત હશે તો હેલ્થ રિલેટેડ તમને ઇસ્યુ ક્રિએટ થઈ શકે. અગ્નિ ખૂણો તમારો દૂષિત થશે એટલે કે તમારું કિચન દૂષિત હશે તો ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે અને તમને સમૃદ્ધિને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. અને અહીંયાથી જ એટલે કે આ દિશામાંથી જ, તમારા કિચનમાંથી જ તમને આજીવિકાનું સુખ મળે છે. તમારા કિચનમાંથી જ તમારા કેરિયરની દિશા નિર્ધારિત થાય છે અને એના દ્વારા તમે કેરિયરની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમારું રસોડું ખરાબ છે, જો રસોડામાં કોઈ પણ પ્રકારનો દોષ છે, તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પૈસા માટે સંઘર્ષ કરવો પડે છે, મહેનત વધારે કરવી પડે, ફળ ઓછું મળે. આ બધી વસ્તુઓ તમારા રસોડાના વાસ્તુ સાથે જોડાયેલી છે. ઘણી વખત દર્શક મિત્રો મેં એવું જોયેલું છે કે રસોડા દ્વારા જ્યારે રસોડાની અંદર દોષ હોય, રસોડાની પાછળ વોશ એરિયા હોય એની અંદર દોષ હોય, તો એના લીધે વ્યક્તિના સંબંધો સારા હોય, મહેનત સારી કરતો હોય, પરિશ્રમ સારું કરતો હોય, પોતાનું વર્ચસ્વ જમાવી શકતો હોય, પરંતુ એને જોઈએ એટલો જશ નથી મળતો, જોઈએ એટલી પ્રતિષ્ઠા નથી મળતી, જોઈએ એટલું પદ પ્રાપ્ત નથી થતું. આ પણ તમારા રસોડા સાથે જ જોડાયેલું છે. જો તમારું રસોડું ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યા આવી શકે છે. દર્શક મિત્રો, ઘરની જે બહેનો હોય છે
આ બહેનોનું સ્વાસ્થ્ય પણ રસોડા સાથે જ જોડાયેલું છે. ઘણા બહેનોને સાંધાના દુખાવાની ફરિયાદ થતી હોય, ઘણા બહેનોને લેડીઝ પ્રોબ્લેમ ઉત્પન્ન થતા હોય, ઘણા પુરુષોને પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. આ બધી વસ્તુઓ તમારી રસોડા સાથે જોડાયેલી છે. જ્યારે તમારું રસોડું ખરાબ હોય, જ્યારે તમારું કિચન ખરાબ હોય, ત્યારે જીવનની અંદર સમસ્યાઓ આવી શકે છે. આમ તો રસોડું ભારત દેશની અંદર, હું બીજા દેશની વાત નથી કરતો. શું કામે? દરેક દેશનું વાસ્તુ અલગ છે, કારણ કે દરેક દેશની અંદર ફૂંકાનારો પવન અલગ અલગ દિશાની અંદરથી આવતો હોય. દરેક દેશની અંદર નદીઓનો પ્રવાહ અલગ અલગ જગ્યાએથી વહેતો હોય. હવે માની લ્યો કે આ જ રસોડું લંડનની અંદર અગ્નિ ખૂણામાં રાખવામાં આવે તો તકલીફ થવાની જ છે. એટલા માટે દરેક દેશનું વાસ્તુ છે અલગ છે. ઓસ્ટ્રેલિયાની અંદર જાઓ તો ઓસ્ટ્રેલિયાની અંદર અલગ વાસ્તુ આવે, અમેરિકામાં જાઓ તો ત્યાંનું વાસ્તુ અલગ આવે, કેનેડાની અંદર જાઓ તો ત્યાંનું વાસ્તુ અલગ આવે. કઈ દિશામાંથી એનો પવન ફૂંકાય છે. આપણા ઋષિમુનિઓ છે ને મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા, અને એટલા માટે ભારત દેશની અંદર ફૂંકાવનારા પવનના આધાર ઉપર આપણા વાસ્તુશાસ્ત્રની રચના કરેલી. દર્શક મિત્રો, વાસ્તુ છે ને વિજ્ઞાન સાથે જોડાયેલું છે, અને વિજ્ઞાન સાથે જોડાયેલું છે એટલા માટે જ કિચનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, જ્યારે દક્ષિણ પૂર્વ દિશાની અંદર ભારત દેશની અંદર અગ્નિ ખૂણાની અંદર જ્યારે આપણે કિચન રાખીએ છીએ તો એ જગ્યાએ સૂર્યનો પ્રકાશ પર્યાપ્ત માત્રામાં હોવો જોઈએ. સૂર્યનો પ્રકાશ જો પર્યાપ્ત માત્રામાં હોય તો ક્યાંક ને ક્યાંક કિચનની અંદર સુંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. એના લીધે તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે, આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થાય છે. અને બની શકે ત્યાં સુધી કિચનમાં ક્યારેય તમારે કાળા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાના કિચનની અંદર એકદમ બ્લેક કલરની ટાઇલ્સ લગાડી દે, બ્લેક કલરના કાચ લગાડી દે. તો આ બધી વસ્તુઓ તમારી હેલ્થ ઉપર અસર કરે છે. એના લીધે તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, પૈસાની અંદર અપ ડાઉનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, કારણ કે અગ્નિ ખૂણો છે. અગ્નિ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વ સમાયેલું છે, અને આ અગ્નિ તત્વ મંગળ અને શનિનું કારક છે. હવે એ જગ્યા મંગળ અને શુક્રનું કારક છે. એ જગ્યાએ માની લો કે તમે બ્લેક કલર લગાડી દીધો તો તમારા જીવનમાં એક્સિડન્ટલી સમસ્યા ઉત્પન્ન થશે. એ જગ્યાએ શનિ અને રાહુનો જ્યારે પ્રભાવ થઈ જાય ત્યારે તમારા જીવનમાં આજીવિકાને લગતી સમસ્યા, એટલે કે પૈસાને લગતી સમસ્યા, એ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. દર્શક મિત્રો, કિચનની અંદર ક્યારેય પણ તમારે કાળો કલર ન લગાડવો જોઈએ. બીજા નંબરની અંદર તમારે મસાલાના જે વાસણો હોય આ વાસણો અલગ રાખવા જોઈએ. એ વાસણો અલગ રાખવા પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. રાત્રિના સૂતા સમયે કિચનની વ્યવસ્થિત રીતે તમારે સાફ સફાઈ કરી લેવી જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. કિચનની અંદર કોઈ પણ ભગવાનની મૂર્તિ ન લગાડવી જોઈએ. ખાલી માં અન્નપૂર્ણાની મૂર્તિ તમારે રાખવી જોઈએ. અન્નપૂર્ણાની મૂર્તિ લગાડી અને એ જગ્યાએ તમે કિચનની અંદર જે કાંઈ પણ અનાજ પકાવો છો પહેલામાં અન્નપૂર્ણાને અર્પણ કરી, તમારા ઠાકોરજીને અર્પણ કરી, તમારા ભગવાનને અર્પણ કરી અને પછી તમે આરોગો તો એ અમૃતમય બની જતું હોય છે. દર્શક મિત્રો, તમારા કિચનની અંદર, તમારા રસોડાની અંદર હંમેશાને માટે તમારો જે સ્ટવ છે આ સ્ટવ તમારે પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ. બની શકે તો સાઉથ ઈસ્ટનો ખૂણો, એટલે કે દક્ષિણ અને પૂર્વનો ખૂણો, એ ખૂણાની અંદર સ્ટવ હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે, સુંદર મજાનો ફાયદો મળે છે. હવે તમારા રસોઈ ઘરની અંદર, એટલે કે તમારા કિચનની અંદર ક્યારેય તમારે લોઢી, તાવડી એને ઊંધી ન રાખવી જોઈએ. જો તમે લોઢી કે તાવડીને ઊંધી રાખશો તો તમારા જીવનની અંદર સમૃદ્ધિમાં બાધા આવશે, તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યાઓ સર્જાશે, અને તમારા જીવનની અંદર નેગેટિવિટીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી જણાશે. દર્શક મિત્રો, તમારા કિચનની અંદર બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને કયા પ્રકારની ટિપ્સ કરવી જોઈએ? તો બની શકે તો તમારા કિચનની અંદર કઈ દિશામાં છે એ મુજબ તમે કલર ચોઈસ કરો, કારણ કે હંમેશા દિશાઓના અલગ અલગ કલર હોય છે. જો એ કલર તમે ચોઈસ કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. બની શકે તો કિચનની અંદર તમારે ચોખાની ઢગલીની અંદર ચાંદીનો સિક્કો અવશ્ય રાખવો જોઈએ. એનાથી તમારી ધનની બચત, નાણાકીય બચત આસાન થઈ જશે. નાણાકીય બચત થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, હંમેશાને માટે તમારું રસોઈ ઘરની અંદર, તમારા કિચનની અંદર માઇક્રોવેવ છે એ તમારે દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખવું
જોઈએ. દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખેલું માઇક્રોવેવ તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે, આર્થિક લાભ આપે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર કરે છે. તમારું ફ્રીજ છે ને એ હંમેશા તમારે તમારા કિચનની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખવું જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખેલું ફ્રીજ તમારા જીવનની અંદર આર્થિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત કરાવે છે. કિચનમાં હંમેશાને માટે તમારે બારીની વ્યવસ્થા રાખવી જોઈએ. જે બારી તમારી પૂર્વ અને ઉત્તર દિશાની અંદર હોવી જોઈએ તો અવશ્ય જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. હંમેશાને માટે તમારા ઘરની અંદર જે તમે ચોખા રાખો છો, પછી લોટ રાખો છો, દાળ રાખો છો, આ પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશાની અંદર હોવા જોઈએ. તો એનાથી તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય અને તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિએ પોતાના રસોડાની અંદર મંદિર ન બનાવવું જોઈએ. રસોડાની અંદર બનાવેલું મંદિર લોહીને લગતી સમસ્યા ઉત્પન્ન કરે છે. માટે રસોડામાં ક્યારેય પણ તમારે મંદિર ન બનાવવું જોઈએ. રસોડાની એક દિવાલે દિવાલ કે રસોડાની બાજુમાં જ તમારે ક્યારેય બાથરૂમ પણ ન રાખવું જોઈએ. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય એનાથી ઠીક નથી રહેતું, સ્વાસ્થ્ય બગડી શકે છે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવી શકે છે અને વાસ્તુ દોષને દૂર કરવા માટે કિચનમાં હંમેશા લાલ કલરનો ક્રિસ્ટલ અથવા લાલ કલરનો બલ્બ રાખવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત આપણે કિચન એટલે કે રસોડાની કરી રહ્યા છીએ, પરંતુ એકાદશીએ પણ કયા એવા ઉપાયો કરવા કે જેથી તમને પોઝિટિવ લાભ મળે. વાત દર્શક મિત્રો આપણે કિચન એટલે કે રસોડાની કરી રહ્યા છીએ. રસોડું આપણા જીવનની અંદર મહત્વની વસ્તુ છે અને આ જ રસોડાની અંદર ક્યાંક ને ક્યાંક કરેલા ઉપાયો આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. તો દર્શક મિત્રો, કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો આપણને પોઝિટિવ લાભ આપી શકે? મિત્રો, રસોઈ ઘરની અંદર એટલે કે રસોડાની અંદર રાખેલું મીઠું એ પણ આપણા જીવનમાં લાભ આપી શકે છે. રસોડાની અંદર રાખેલું મીઠું હંમેશાને માટે ભરેલું હોવું જોઈએ. મીઠાની ડબ્બી ક્યારેય ખાલી ન હોવી જોઈએ. મીઠાની ડબ્બી ખાલી થાય એટલે જીવનમાં સમસ્યાઓ આવી જાય. જ્યોતિષની અંદર રાહુનો સંબંધ મીઠા સાથે રહેલો છે અને એટલા માટે જો રસોઈની અંદર મીઠું ખાલી થાય તો રાહુની ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ પડે છે અને જેના લીધે આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવી શકે છે. મીઠું કોઈ પાસેથી ઉધાર પણ ન લેવું જોઈએ અને મીઠું કોઈને ઉધાર પણ ન આપવું જોઈએ, નહીંતર જીવનમાં સમસ્યા સર્જાય. આવી નાની નાની વાતો રસોડાની છે કે જે તમારા જીવનને સમૃદ્ધિ આપી શકે છે.